અમદાવાદ શહેરમાં ધમધમતી ઓટો રિક્ષાઓ અને તેમના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે। એક તરફ અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ ઓટો રિક્ષા છે, પરંતુ શહેરના 3020 ઓફિશિયલ રિક્ષા સ્ટેન્ડ પર માત્ર 19,000 રિક્ષાઓને જ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે। ત્યારે શહેરના મોટાભાગના રિક્ષા સ્ટેન્ડ અયોગ્ય છે, જેને કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેના પગલે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અને કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે। શહેરના રિક્ષા ટ્રાફિક નિયમનનું યુનિયનનું કહેવું છે કે તમામ રિક્ષા સ્ટેન્ડ માટે 80% સ્ટેન્ડ નિષ્ફળ છે અને નિષ્ક્રિય છે અને માત્ર કાગળ પર જ તેનું અસ્તિત્વ ધરાવી રહ્યા છે, જેને લઈને રિક્ષા એસોસિએશન દ્વારા ક્યાંક ને ક્યાંક માંગણી કરવામાં આવી રહી છે। રિક્ષા સ્ટેન્ડ જોઈએ છે એવી જગ્યા હોય છે જ્યાં 4 રસ્તા ના હોય, જે કોઈને નડતરરૂપ ના હોય અને કોઈ ટ્રાફિક ના થાય એવી જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે, જેથી કરીને રિક્ષા ચાલકો ત્યાં શાંતિપૂર્ણ રીતે બેસી શકે અને પેસેન્જરને આ સવલતતા આપી શકે। અમદાવાદ શહેરમાં 2 લાખથી 2.5 લાખ રિક્ષા ચાલકો છે, પરંતુ એના સ્ટેન્ડો જોવા જઈએ તો માંડ 15,000 જેવા સ્ટેન્ડો છે અને ઘણી જગ્યાએ ઉખાડી નાખ્યા છે। ઘણી એવી જગ્યાએ સ્ટેન્ડો આપવામાં આવે છે ત્યાં કોઈ બેસી ના શકે। તો આ તમામ જગ્યાઓએ યોગ્ય જગ્યાએ રિક્ષા સ્ટેન્ડની ફાળવણી થાય, જેથી રિક્ષા ચાલકોને રાહત મળે।